ફાઇનલી ગાઈસ જો આ એક બેગ પેકિંગ થઈ અને અહીંયા બતાવ્યું જો અહીંયા છે ને આ વાસણનો કોથળો ભરી લીધો, આમાં તુવેર દાળ, આમાં સોરી હવે જો અહીંયા બધા અમે ગેંગ પાસે બેસવા માટે આવી ગયા છીએ. કઈ નહીં, ચાલો આજનો વ્લોગ આ ગેંગ સાથે જ પતાવીએ છીએ. બાય બાય. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, વેલકમ ટુ માય વ્લોગ. અને ગુરુ પૂર્ણિમા છે આજે, તો બધાને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામના. તો ચાલો વ્લોગમાં બન્યા રહેજો. આજે આપણે એક શૂટમાં જવાનું છે, ગોરમાં છે ત્યાં જવાનું છે, બન્યા રહેજો. હાય ગાઈઝ, જો જમવાનો ટાઈમ થઈ ગયો છે. અહીંયા જો પપ્પા મારી અમદાવાદ જવાની ટિકિટ લખાવે છે. જો અહીંયા બેગ પેકિંગ ની તૈયારી હાલે છે ને અહીંયા જો હું ઇસ્ત્રી કરવા બેગીશ મારા કપડા. મજા નથી તો ઇસ્ત્રી કરાવીશ. થેન્ક યુ. લ્યો અહીંયા જો પપ્પા બેગ ગરખી કરે છે. ફાઇનલી અહીંયા બેગ પેકિંગ નું ચાલુ છે ને ખબર નથી પડતી આમાં. ફાઇનલી ગાઈઝ જો આ એક બેગ પેકિંગ થઈ અને અહીંયા પેકિંગ કરતા કરતા જવાનું થયું ગોરમાં. તો ચાલો જો આ બધું જ આમને રાખીને જે છે આવીને મળીએ. રેડી? હવે જો અમે લોકો ફાઇનલી પહોંચી ગયા છીએ ગોરમાં. હવે જો અહીંયા ગોર પૂજવાનું કામ ચાલુ થઈ ગયું છે. જો 2 થેલા પેકિંગ થઈ ગયા છે અને હવે વારી છે મારી બધી હોશિયારી અને વાસણ. અને મમ્મી જો અહીંયા બેહી ગઈ છે, થાકી ગઈ મારું પેકિંગ કરીને. જો અહીંયા છે ને આ વાસણનો કોથળો ભરી લીધો, આમાં તુવેર દાળ, આમાં સોરી ચોખા, આમાં મગની દાળ, તુવેર દાળ અને આમાં લસણ. હજી આ બધું તો બાકી જ છે હો. હજી કપડાં થયા, હવે આ બધી કિચનની વસ્તુ અને પછી હવે થોડી ઘણી મારી વસ્તુ. હે ગાઈઝ જો ઓલમોસ્ટ હવે જો અહીં બધું ડન થઈ ગયું છે. હવે જ્વેલરીના ને એના બધા બોક્સ ને એવું બધું પેક કરવાનું બાકી છે. તો જો અમે ભગવાનના દીવાબત્તીને આરતીને એવું કરી લીધું છે. અને અહીંયા મેડમ બહુ ધુવાડો કર્યો
થેપલા બનાવે છે. બાર જો આરતી પૂરી થઈ હમણાં માતાજીની. હવે જો અહીંયા બધા અમે ગેંગ પાસે બેસવા માટે આવી ગયા છીએ. અને જો બધા ઘરે આવ્યો તો કે નહીં કઈ નહીં. ચાલો આજનો વ્લોગ આ ગેંગ સાથે જ પતાવીએ છીએ. બાય બાય. આ ગેંગ બધી હવે મારી જોડે 2-3 દિવસ જ છે. હું એની જોડે 2-3 દિવસ. તો ભલે મેં કીધું અમે તારી યારે 2 દિવસ છીએ એટલે ના ના હું ના ના. ચાલો તો આજની કોમેન્ટ રીડ કરી લે. વ્લોગ નંબર 69 જે આપણે વરસાદ આવ્યો હતો અને શેરીમાં આપણે રમ્યા હતા ના જ કોમેન્ટ છે. ચાલો ફટાફટ આજે તો પતી જશે. નિલેશ વાઘાણી, જય સ્વામિનારાયણ. There is too much rain in all over state, but good and adequate rain in my village. Playing childhood games with close friends is much fun. No matter who wins or lose, have fun. Yes. ખુશ કનેરિયા, જય દ્વારકાધીશ. સુમિત મકડિયા, જય સ્વામિનારાયણ. જયંતી, બહુ વરસાદ અમરેલીમાં હો. હા. જાની B5, વરસાદ સારો હતો મારા ગામમાં, પણ સારો વરસાદ આવી ગયો તમારા ગામમાં. સારો આવી ગયો છે. યસ. મિસ્ટર એન્ડ મિસિસ દેસાઈ, પાપા જોડે ચેલેન્જ કરો ફૂડવાળી. પાપા જોડે ચેલેન્જ કરું ને હું જ જીતી જાઉં. હું જ ઈ નો એટલું બધું મારી યારે જોઈએ. હવે તો 2 દિવસ છે, કેમ ભેગું થશે. મુન્નાભાઈ પરમાર, પૂજા સાથે રોક પેપર સીઝર ચેલેન્જ કરો. કોણ પૂજા? કોઈ પૂજા જ નથી. ભાવેશ ઝાલાવાડિયા, લ્યો હારી ગયા ને. જય સ્વામિનારાયણ. મોબાઈલના કેમેરાનું રિઝલ્ટ સારું છે. જો મોબાઈલ છે પછી ઘરમાં પાણી આવ્યું કે નહીં. મોબાઈલ 15 છે અને ઘરમાં પાણી આવ્યું તો તમને બધાને બતાવવું નહીં. અને રણવીર લોક્સ, મારી કોમેન્ટ થોડી લાંબી જશે બેન. તમારા ગામમાં મેઘરાજાની કૃપા થઈ એ સારી વાત છે, પણ તમે આ વિડીયોમાં જે રમત રમ્યા એ ખૂબ જ સરસ રમત છે, જે પહેલાં અમે ખૂબ જ રમતા હતા. અમે એ રમતને ચોટગો કહેતા બેન, પણ એકવાર થયું એવું કે ચોટ એમ કહીને એ છોકરો દુકાને ભાગ લેવા ચાલ્યો ગયો. પછી એક છોકરી જે મારા ભાઈબંધની બેન કાદવની એકદમ નજીક ઊભી હતી, એક પગ પર, એનાથી સહન ના થયું પણ બીજો પગ નીચે મૂકવાની જગ્યાએ એક પગ પર સીધી કાદવમાં પડી અને પછી તો એ જામ્યું છે. પણ ખરેખર આ સમય કંઈક અલગ જ હતો. બધા સાથે મળીને રમત રમતા. આજે મને મારો જૂનો સમય યાદ આવી ગયો. બેન ખૂબ સરસ વિડીયો બનાવો છો. થેન્ક યુ સો મચ. તમારા બધાનો આવો જ સપોર્ટ રહે, બસ હું ઈચ્છું છું. હું કોઈ પણ જગ્યાએ જાઉં, બસ તમારો આવો જ સપોર્ટ રહે. એકવાર કોમેન્ટ જરૂર કરી દેજો. અને જો ફાઇનલી હવે અહીંયા જો આ બધી જ બેગ રેડી પણ થઈ ગઈ છે. હવે આપણે 2 જ દિવસ બસ જવાની છે. જોઈએ. ચાલો, ગુડ નાઇટ. જય સ્વામિનારાયણ.